તો અમે એટલી મોટી સંખ્યામાં મૂર્તિ ભેગી કરી છે. તમે આ બધી હાલત જુઓ અને આ બધાને આપણે શું કેવું માનવતા જેવું હોવું જોઈએ. તમે આમ જો તો ખરા મૂર્તિની કેવી હાલત કરી છે. 10 દર્દી સેવા કરે છે પણ આવી હાલત ન કરવી જોઈએ. હજારોની સંખ્યામાં મૂર્તિની આવી હાલત થઈ ગઈ છે. આગળ પણ તમને બતાવું છું. મિત્રો આપણે જો આપણા સબસ્ક્રાઈબર મિત્ર મળી જાય તો તમારે આપણે દર્શકોને શું કહેવું આપણા મિત્રોને સબસ્ક્રાઈબર ભારત સાથે જણાવું કે ઘણા બધા દિવસોમાં એવું રીતે થઈ રહી છે કે ઘણી જગ્યાએ આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને ઘણી વખત આપણે સેવા પણ કરીએ છીએ પણ અમુક જગ્યાના પણ મૂર્તિને લોકો બહુ ઘા કરી દે છે. આપણને ગણપતિ બાપાનું ઘણું બધું આપણને પણ દુઃખ લાગી રહ્યું છે. તમે જો આપણે સાગરભાઈએ જો એક મૂર્તિ કાઢી છે એ આપણે ગણપત દાદા અને શ્રી રામ ભગવાન બંનેની છે. તમે જોઈ શકો છો સાગરભાઈ જો હવે આ સાગરભાઈના જ પગમાં તમે જ વિચાર કરો છો સાગરભાઈના પગમાં તો ભગવાન આવ્યું હોય તો આપણને કેવું દુઃખ થાય. આપણને જો મન દુઃખ થાય છે જો તમે પણ ક્યારેક વિચારો ને તમે પણ જો મિત્રો આપણે તમે આ પધરાવામાં ધ્યાન રાખો. એક જગ્યાએ પધરાવો તમે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગણપતિ વિસર્જન માટે. તમે જો કેટલી ગરદી તમે જો અહીંયા જો તમે આમ આપણે પાછળ પણ તમે જો આપણે કેટલી ગરદી છે તમે જોઈ શકો છો મિત્રો. આપણે મિત્રો જો આપણે પોલીસવાળા પણ આવી જાય બધા હરખો કરાવે છે. આપણે તો ક્યાંય રસ્તામાં આ બે જો આપણે અહીંથી આવીને આવ્યા ગીડતીમાં જવાનું જ નહીં. હા એમાં પછી ઓળખાણ નીકળે એટલે હા પૂરું થઈ જાય. તો મિત્રો હવે અમે ત્રણે પહોંચી ગયા છીએ. મિત્રો આપણે પહોંચી છે કોળિયાથી અને જો આપણે ગણપતિ વિસર્જનની જોવા આવ્યા છે. શું કેવું ગણપતિ વિસર્જન કરશું તમને બધાને ખાસ મસર દેવાનો છે. હા તો આપણે ગણપતિ પધરાવા જઈએ એટલે આપણે સટાઈ થઈને આપણે તમને ખાસ મેસેજ દેવાનો છે મિત્રો બધાને. અમારા સાથે બન્યા રહીએ તો ચાલો આપણે જઈએ આગળ. તમે જોઈ શકો છો બધું હજારોની સંખ્યામાં પબ્લિક છે. તમે જો આપણે હજારોની સંખ્યામાં માણસો આવી રહ્યો છે ને જઈ રહ્યો છે. તમે જો
તમે જો આ ગણપતિ વિસર્જન થઈ ગયા છે. ગણપતિ બાપાને આવું છો. દસ જગ્યા જો સેવા કર્યા પછી જેમ પધરાઈ દે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગણપતિ દાદાને પધરાવવા આવ્યા તો અહીંયા એમને આપણે પધરાઈ દીધા છે. તો આપણે નુકસાન કેટલું થાય છે કે આ ગણપતિના નામ આપણે વિસર્જન ન કરવા જોઈએ. તો મિત્રો તમે શું અહીંયા તમે આ ગણપતિ દાદા મોટી જબરી ગણપતિ દાદાની મૂર્તિ છે ને બધા વિસર્જન કર્યા છે તમે જો અને હાથ ને પગ ને તમે હાલત જો અત્યારે તમે જોવો ખાલી મિત્રો. અત્યારે આપણે બધી મૂર્તિ એક જગ્યાએ આપણે ભેગી કરવાની છે એટલે પ્રદૂષણ ન થાય ને માણસો બધા નાવા આવતા હોય બીજા મૂર્તિ વિસર્જન કરવા એને પગમાં વાગે નહીં એ રીતે આપણે એ બધાને પણ આપણે મેસેજ કરવાનો છે કે ગણપતિ એક જગ્યાએ બધા પધરાવે એને પગમાં ન વાગે અને સંસ્કૃતિ જળવાઈ રહે કે ત્યાં ભગવાન કહેવાય જ્યાં ત્યાં પધરાય ન દેવાય ગમે તેના પગમાં આવે છે સારું ન લાગે ભગવાન કહેવાય એટલે આપણે એક જગ્યાએ બધી મૂર્તિ મૂકવાની છે ચાલો આપણે તમે આગળ જોવો મૂર્તિમાં કેટલી ભેગી કરી શકે. તો તમે જો આપણે અત્યારે જો કેટલી બધી મૂર્તિનો આપણે કેટલો કિંમત છે હજી પણ આપણે મૂર્તિ બીજી ભેગી કરવાની છે અને કન્ટિન્યુ બને રહેશે. તમારે કાંઈ કેવું થાય જેટલી બને એટલે આપણે એક જગ્યાએ ભેગી કરવાની છે એટલે આપણે વિડીયો બને રહેશે. એક જ એવા મોટા મિત્રો આપણે જો આપણા સબસ્ક્રાઈબર મિત્ર મળી જાય તો તમારે આપણે દર્શકોને શું કહેવું આપણા મિત્રોને સબસ્ક્રાઈબર ભારત સાથે જણાવું કે ઘણા બધા દિવસોમાં એવું રીતે થઈ રહી છે કે ઘણી જગ્યાએ આપણે ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને ઘણી વખત આપણે સેવા પણ કરીએ છીએ પણ અમુક જગ્યાના પણ મૂર્તિને લોકો બહુ ઘા કરી દે છે. આપણને ગણપતિ બાપાનું ઘણું બધું આપણને પણ દુઃખ લાગી રહ્યું છે પણ મારું એમ કહેવાનું છે કે આપણા ભાવનગરમાં બહુ મોટો દરિયો છે અને એવું આપણું નકલન નેજાદાર એક ધામ છે ને આપણે બહુ મોટો જબર દરિયો છે ને આપણે ત્યાંને મૂર્તિનું વિસર્જન કરવું મારી એક નમ્ર વિનંતી છે ને આખું ઓલ ઇન્ડિયામાં આપણું ભાવનગરનું અડધું પણ પબ્લિક આપણું અહીંયા વિસર્જન કરવા આવે છે તો મારી પણ એવી નમ્ર વિનંતી છે કે તમે પણ લોકો અહીંયા આવો. બહુ સારો દરિયો છે ને આપણે ગણપતિ બાપાનું બહુ સારું સ્થાપના પણ અહીંયા થઈ રહી ગઈ છે. તો તમે જો અમારા કિરણભાઈ પણ મૂર્તિ લઈને એક સાઈડમાં મેકે છે. જેમ અમે વાત કરી તેમ મેસેજ આપણે બધાને કેવો બતાવવાનો છે. કિરણભાઈ શું કહેશો તમે કિરણભાઈ? હજી આપણે જેટલી બને એટલી તેટલી આપણે ભેગી કરીશું ને આપણે દરિયાને ખરાબ થતા બચાવશું આપણે બનાવી વિડીયોમાં. આ બધા જો તમે તડબડિયા સાથે પધરાવા આવ્યા છે પણ તે પણ આવી હાલત કરશે. જોઈને એમ થવું છે કે ના આવો આપણે ન કરાય ખાસ મેસેજ દેવાનો છે તો બને રહેજો વિડીયોમાં. દર્પણભાઈ પણ છે મૂર્તિ ભેગી કરી રહ્યા છે ને આપણે જો સાગરભાઈ પણ મૂર્તિ ભેગી કરી રહ્યા છે. તો સાગરભાઈ તમારી આવીને મહેનત બને રાખજો તમે. તો આપણે સાગરભાઈની મૂર્તિ ભેગી કરી રહ્યા છીએ. જો મિત્રો તમે કેવી હાલત થઈ છે ગણપતિ દાદાની. અહીંયા જો ગણપતિ દાદાના મોઢું નથી બન્યા રહે જો અહીંયા જો ગણપતિ દાદાની હાલત જો તમે મિત્રો જો તમે. તો તમે જોઈ શકો છો બધા કેવા સરસ મજાનો રાસ લે છે. ગણપતિજી વિસર્જન કરે એટલા માટે ખૂબ પરિવાર આનંદમાં છે. સરસ મજાનો રાસ લે છે. તો અમે એટલી મોટી સંખ્યામાં મૂર્તિ ભેગી કરી છે. તમે આ બધી હાલત જુઓ અને આ બધાને આપણે શું કેવું માનવતા જેવું હોવું જોઈએ. તમે આમ જો તો ખરા મૂર્તિની કેવી હાલત કરી છે. 10 દર્દી સેવા કરે છે પણ આવી હાલત ન કરવી જોઈએ. હજારોની સંખ્યામાં મૂર્તિની આવી હાલત થઈ ગઈ છે. આગળ પણ તમને બતાવું છું. અંદર દરિયાની અંદર જઈએ છીએ અને જોઈ આપણે લોકો કેવી રીતે આપણે મૂર્તિ વિસર્જન કરે છે.
તમે જોજો. જો મિત્રો ઠેઠ આપણે અહીંયા ઠેઠ બધા જો પધરાવા ગયા છે. તમે જો ક્યાં સુધી પધરાવે છે મિત્રો. તો સમાજ તમે સાગરભાઈને કાંઈક લાગ્યું છે. સાગરભાઈ જો કાઢે છે કાંક આપણે. તમે જો આપણે સાગરભાઈ જો એક મૂર્તિ કાઢીએ છીએ એ આપણા ગણપત દાદા અને શ્રી રામ ભગવાન બંનેની છે. તમે જોઈ શકો છો. સાગરભાઈ જો હવે આ સાગરભાઈના જ પગમાં તમે જ વિચાર કરો છો. સાગરભાઈના પગમાં તો ભગવાન આવ્યું હોય તો આપણને કેવું દુઃખ થાય. આપણને જો મન દુઃખ થાય છે જો તો તમે પણ ક્યારેક વિચારો ને તમે પણ જો મિત્રો. આપણે તમે આ પધરાવામાં ધ્યાન રાખો. એક જગ્યાએ પધરાવો તમે. મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો અમને તમે જણાવો, કોમેન્ટ કરો અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને બેલ વગાડવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમને ખબર પડે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે અને હંમેશા અમારી સાથે જોડાયા રહેજો. અને હા મિત્રો આપણે એક વસ્તુની ધ્યાન રાખો કે આપણે પર્યાવરણને કોઈ દી દૂષિત કરવું જોઈએ નહીં. અને અમારો નિયમ તમે યાદ રાખો, કેમ કે આપણે અત્યારે જે બધા મૂર્તિ નાખે છે એને લીધે પછી મૂર્તિ આપણા પગમાં હોય. આપણા પગમાં ભગવાન આવે છે. આપણે એવું કરીને આપણે એક જગ્યાએ એકત્રિત કરીને વિસર્જન કરીએ તો આપણે બધા માટે સારું રહે. અને દેવાંશી વ્લોગ A143 ને સબસ્ક્રાઇબ કરો.